જય દ્વારકાધીશ। આજરોજ અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ચંદન વાઘાનો શૃંગાર કરવામાં આવ્યો। વાત આપણે કરીએ તો આજ અક્ષય તૃતીયા એટલે કે રોહિણી નક્ષત્રમાં આ ઉત્સવ ઉજવાય છે। ત્યારે આજે રોજ સવારના ભાગની અંદર તૃતીયા અને આખો દિવસ આ રોહિણી નક્ષત્ર હોય ત્યારે ભગવાનને બપોરે 12 કલાકે તમામ વૈષ્ણવોએ દર્શનની ઝાંખી કરી। એ પૂર્વે ભગવાન દ્વારકાધીશને ભોગ આરોગવામાં આવ્યો। ઉત્સવ ભોગ એમાં જે ઠંડક ભોગ હોય છે એ આરોગવામાં આવે છે। એ ભોગની અંદર શ્રીખંડ, શક્કરટેટી વગેરે ભગવાન દ્વારકાધીશને આરોગવામાં આવ્યો। ત્યારબાદ ભગવાનની ઉત્સવ આરતી અને લગભગ હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો। વિશેષમાં આપણે વાત કરીએ તો હરેક કાલની અંદર હરેક શૃંગાર અને ભોગનું મહત્ત્વ હોય છે। ત્યારે હાલ જે ગ્રીષ્મ ઋતુ છે એ ઋતુની અંદર ભગવાન દ્વારકાધીશજીને જે ઠંડા ભોગ આરોગવામાં આવે છે, જે ભોગની અંદર શીતળતા પ્રદાન થાય એવા ભોગ ઠાકોરજીને આરોગવામાં આવે છે। આ સેવાનો ભાવ છે। અને વિશેષમાં જો આપણે વાત કરીએ તો શૃંગારની એ પુષ્પ શૃંગાર તો 2 મહિના સુધી સતત આ શૃંગારના દર્શન સર્વ વૈષ્ણવ કરી શકશે। ત્યારે એ વાઘાની વાત કરીએ આપણે જે તો એ ખાસ કરીને મોગરો, જુઈ, ચમેલી આ પુષ્પના વાઘાઓ પરિધાન કરવામાં આવે છે। સ્થાનિક વૈષ્ણવો, ગુગળી સમાજના વૈષ્ણવો અને પૂજારી પરિવાર દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવે છે અને સાંજના તમામ વૈષ્ણવો આ દર્શનનો લાભ લઈ શકે છે। અમારી નિત્ય સેવા છે। દર સાલ મુજબ અમે મંદિરના જે સેવકો છે દર સાલ મુજબ ભગવાન દ્વારકાધીશજીના જે વર્ષમાં એક વખત જે અક્ષય તૃતીયાનો જે ઉત્સવ આવે છે તે દરમિયાન ભગવાન દ્વારકાધીશજીના શ્રી વિગ્રહની અંદર સંપૂર્ણ ભગવાનનો ચંદનનો લેપ ભગવાનને લગાડવામાં આવે છે। તે દિવસથી ગ્રીષ્મ ઋતુની જે ઋતુ પ્રારંભ થાય છે, તે દિવસથી ગરમીનું જે પ્રમાણ છે વધે તો તે દિવસે ભગવાન દ્વારકાધીશજીના શ્રી સ્વરૂપથીનું જે વિગ્રહ છે તે દિવસે ભગવાનને ચંદનનું લેપ અમે તૈયાર કરીએ છીએ। ચંદનનો લેપ તૈયાર કર્યા પછી એની અંદર અનેક પ્રકારની અમે સામગ્રીઓ અમે પધરાવીએ છીએ, જેમ કે કેસર છે, ગંગાજલ છે, ગુલાબજલ છે, આવી સામગ્રી અર્પણ કરી અને પૂજારીજીને અર્પણ કરીને ભગવાન દ્વારકાધીશજીને પૂજારી અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચંદનનો લેપ પણ અર્પણ કરે છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।